હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે તારીખ 2 જાન્યુઆરી 2024 ના G3Q 2.0 ક્વિઝના જવાબ, અને આ જવાબ છે તે કોલેજ લેવલના છે. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે? તો મોતીભાઈ ન અમીન છે, તેઓ ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા ગણાય છે. આરોગ્ય સેતુ એપનું પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે? તો આ એપનું પ્રાથમિક ઉદ્દેશ્ય છે તે કોવિડ-19 કેસને ટ્રેક કરવા માટે આરોગ્ય સેતુ નામની એપ છે તે લોન્ચ કરવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ તો વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 ની થીમ કઈ હતી? તો તે હતી વસુદેવ કુટુંબકમ માટે યોગ. લિગ્નાઇટ કયા પ્રકારનું બળતણ છે? તો તે પ્રાથમિક બળતણ છે, યાની કે ગૌણ બળતણમાં આવે છે. કોલસાને કોકમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો થર્મલ નિસ્યંદન છે તે પ્રક્રિયાને કહેવામાં આવે છે. 19મી એશિયન ગેમ્સ 2023 માં ભારતીય વિમેન્સ હોકી ટીમે કયો મેડલ જીત્યો? તો બ્રોન્ઝ મેડલ છે, યાની કે કાંસ્ય પદક છે તે જીતવામાં આવ્યો છે. 19મી એશિયન ગેમ્સ 2023માં હરમિલન બેન્સે એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો છે? તો તેઓએ સિલ્વર મેડલ છે તે જીત્યો છે. 19મી એશિયન ગેમ્સ 2023 મેડલ વિજેતા કાર્તિક કુમાર કઈ રમત સાથે સંકળાયેલા છે? તો એથ્લેટિક્સ સાથે સંકળાયેલા છે. 19મી એશિયન ગેમ્સ 2023માં ભારતીય મહિલાઓની કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે કયો મેડલ જીત્યો છે? તો તેઓ દ્વારા બ્રોન્ઝ મેડલ છે તે જીતવામાં આવ્યો છે. મુદ્રા બેંક સેના હેઠળ આવે છે? તો તે છે તે સીડબી હેઠળ તેની સ્થાપના છે તે કરવામાં આવી છે. કોના દ્વારા પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ યાની કે PMEGP લાગુ કરવામાં આવે છે? તો પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ છે આ યોજના છે તે ખાદી ગ્રામોદ્યોગ આયોગ યાની કે KVIC દ્વારા રાષ્ટ્રીય સ્તરે નોડલ એજન્સી તરીકે કાર્યરત છે. તમામને પરવડે તેવા ભાવે જેનેરિક દવાઓ માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? તો પ્રધાનમંત્રી જન ઔષધિ અભિયાન છે તે આના માટે શરૂ કરવામાં આવ્યું છે. સરસ્વતી સાધના યોજનાનો લાભ લેવા માટે ગ્રામીણ વિસ્તારમાં વસતા પરિવારની વાર્ષિક આવકની મર્યાદા કેટલી છે? તો તે છે 1,20,000. મેડિકલ સાયન્સના ક્ષેત્રમાં 2022નો શાંતિ સ્વરૂપ ભટનાગર રાષ્ટ્રીય પુરસ્કાર કોને મળ્યો છે? તો આ જે પુરસ્કાર છે તે ડોક્ટર દિપ્યમન ગાંગુલીને મળ્યો છે. વડનગર ખાતે પ્રેરણા કેન્દ્ર સ્થાપવા માટે 2022-23ના બજેટમાં કેટલી જોગવાઈ કરવામાં આવી છે? તો કુલ ₹50 કરોડ છે તેની જોગવાઈ કરવામાં આવી છે. ભારતની બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા? તો તે હતા BN રાવ, અને 1946માં ભારતીય બંધારણ તૈયાર કરવા માટે બંધારણ સભામાં BN રાવને બંધારણીય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સ નિયમો 2006 ક્યારે અમલમાં આવ્યા? તો તે 2 માર્ચ 2006ના રોજ અમલમાં આવ્યા. ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી હોદ્દાની રોએ કયા ગૃહના સભાપતિ હોય છે? તો તેઓ રાજ્યસભાના સભાપતિ હોય છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત કયો લાભ મળે છે? તો તેમાં લાભ મળે છે 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવે છે, અને આ યોજનામાં પરિવારના દરેક સભ્યને દર મહિને 5 કિલો ઘઉં અથવા ચોખા મળે છે, તેમજ 1 કિલો આખા ચણા છે તે આપવામાં આવે છે. ભારત સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવવા માટે જમા કરવાની પ્રારંભિક રકમ કેટલી હોય છે? તો તે હોય છે ₹250. વડોદરાના સૌથી લાંબા ફ્લાયઓવરની લંબાઈ કેટલી છે? તો તે છે 3.5 કિલોમીટર લાંબો ફ્લાયઓવર છે. ગગનયાન અવકાશમાં ક્યાં મૂકવામાં આવશે? તો ગગનયાન છે તે પૃથ્વીની નીચે ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવશે. ગુજરાતના કયા શહેરની બાંધણી સાડી છે તો દેશભરમાં પ્રખ્યાત છે? તો જામનગરની બાંધણી સાડી છે તે દેશભરમાં પ્રખ્યાત છે. મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયેલ છે? તો આ જે શૈલી છે તે સોલંકી શૈલી છે. સ્વાતંત્ર્ય સેનાની ગોવિંદ ગુરુનો જન્મ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના કયા ગામમાં થયો હતો? તો તેઓનો જન્મ છે તે 20 ડિસેમ્બર 1858ના રોજ ડુંગરપુર જિલ્લાના બાંદકિયા અથવા તો બેડિયા ગામમાં થયો હતો. કયા સ્વાતંત્ર્ય સેનાનીએ દિલ્હી ચલોનો નારો આપ્યો? તો નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા આ નારો છે તે આપવામાં આવ્યો હતો. પંજાબમાં કઈ જગ્યાએ શહીદ વીર ઉધમસિંહની યાદ અપાવતું સ્મારક છે તે બનાવવામાં આવ્યું છે? તો તે છે જલિયાવાલા બાગ ખાતે. કઈ કોની પાસે વરદાન માંગે છે? તો તેઓ રાજા દશરથ પાસે વરદાન માંગે છે. મહાભારત કાળમાં પાંચાલ દેશની રાજધાની કઈ હતી? તો અહિછત્ર છે તે પાંચાલ દેશની રાજધાની હતી. કર્ણના 10 પુત્રોમાંથી કોણ મહાભારતના યુદ્ધ પછી જીવિત રહ્યું હતું? તો વૃષકેતુ છે તેઓ આ 10 પુત્રોમાંથી મહાભારતના યુદ્ધ પછી જીવિત રહ્યા હતા. અજ્ઞાતવાસ દરમિયાન કંક નામ ધારણ કરી અને કયા પાંડવ વિરાટ રાજાના રાજ્યમાં રહ્યા હતા? તો યુધિષ્ઠિર છે તેઓ કંક નામ ધારણ કરીને રહ્યા હતા. શ્રીમદ ભાગવત ગીતા મહાભારતના કયા પર્વમાં આવે છે? તો તે આવે છે ભીષ્મ પર્વમાં. हिंदी में उपन्यास सम्राट के रूप में कौन जाना जाता है? तो मुंशी प्रेमचंद છે તે हिंदी में उपन्यास सम्राट के रूप में जाना जाता है. दुष्यंत कुमार का जन्म कहाँ हुआ था? तो તેમનો જન્મ બિજનોર 1 સપ્ટેમ્બર 1933માં બિજનોર ખાતે થયો હતો.
वल्लभभाई पटेल का जन्म गुजरात के किस जिले में हुआ था? तो તેમનો જન્મ છે તે ગાંધીનગરમાં થયો હતો 7 ઓગસ્ટ 1934 ના રોજ સોજા ગામમાં થયો હતો અને આપણો જવાબ આવશે ગાંધીનગર. 2023 ક્રિકેટ વર્લ્ડ કપમાં કેટલી ટીમોએ ભાગ લીધો હતો? તો કુલ 10 ટીમો છે તેને ભાગ લીધો હતો. નવો ઉદ્ઘાટન કરાયેલ કર્તવ્ય પથ શેનું પ્રતીક છે? તો તેઓ આઝાદીનું પ્રતીક છે. ઇન્ડિયા ગેટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોની પ્રતિમાનું અનાવરણ કર્યું છે? તો નેતાજી સુભાષચંદ્ર બોઝ છે તેની પ્રતિમાનું અનાવરણ છે તે કરવામાં આવ્યું છે. કર્તવ્ય પથમાં પરિવર્તિત થયેલ રસ્તાનું નામ શું છે? તો તેનું નામ હતું રાજપથ. અખંડ ભારતના પ્રથમ વડાપ્રધાન કોને ગણવામાં આવે છે? તો નેતાજી સુભાષચંદ્ર બોઝ છે તેઓને અખંડ ભારતના પ્રથમ વડા છે તે ગણવામાં આવે છે. હથોડી, એરણ અને પેંગડું કાનના કયા વિભાગમાં આવેલા છે? તો તેઓ મધ્ય ગણમાં આવેલા છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં આદિવાસી વસ્તી કેટલા ટકા છે? તો તે છે 8.6%. હાલમાં જયેશ અને વિરલની ઉંમરનો ગુણોત્તર અનુક્રમે 5:4 છે. 3 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર અનુક્રમે 11:9 હોય તો જયેશ અને વિરલની હાલની ઉંમરનો સરવાળો કેટલો થાય? તો તેની હાલની ઉંમર સરનામું છે સરવાળો તે 54 વર્ષ થશે. હાલનું વડનગર પ્રાચીન કાળમાં કયા નામે ઓળખાતું હતું? તો આનંદપુરમ નામે તે ઓળખાતું હતું. ભારત રત્ન એવોર્ડ જીતનાર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન છે તેઓ ભારત રત્ન એવોર્ડ જીતનાર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા. એસ સચ્ચિદાનંદ મૂર્તિ કયા ક્ષેત્રના પ્રખ્યાત વ્યક્તિ હતા? તો તેઓ પત્રકારિતા ક્ષેત્રે પ્રખ્યાત વ્યક્તિ હતા. જીણ નહીં એવું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો જીણ નહીં એવું જીણ. તો તે પ્રયોગના ચોથા ભાગમાં કેટલા પ્રકરણો છે? તો કુલ 47 પ્રકરણો છે આ ચોથા ભાગમાં. કઈ બોર્ડ ગેમમાં 225 ચોરસ છે? તો સ્ક્રેબલ બોર્ડ અને ટાઇલ ગેમમાં 225 ચોરસ આવશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ કેટલા ગરીબ કલ્યાણ મેળા યોજવામાં આવેલ છે? તો છેલ્લે 2022માં 12મો ગરીબ કલ્યાણ મેળો છે તે યોજવામાં આવ્યો હતો. આ સાથે આજનો વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે. ચેનલમાં નવા આવતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ છે તે પણ કરી શકો છો. આ સાથે આજનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.